નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક પરિવાર સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। આજે સાંજે હું ઘરે આવ્યો ત્યારે મૂડ હતો નહીં। મારા ચહેરા પરની ગંભીરતા જોઈ પ્રથમ મારા પપ્પાએ પૂછ્યું, બેટા, તારી તબિયત તો સારી છે ને? મેં કીધું, હા પપ્પા, તબિયત તો સારી છે, પણ બેટા, રોજ જેવો તારો મૂડ આજે નથી। ત્યાં મમ્મી ઊભી થઈને આવી, મારા ચહેરા ઉપર હાથ રાખી કહે, શરીર કેમ તારું ગરમ છે? મેં કીધું, એ તો ગરમીની સિઝન છે એટલે। ત્યાં મારી પત્ની સ્મિતા પાણી લઈ આવી, કેમ, શું થયું છે તમને? મૂડ કેમ નથી? મેં કીધું, મને કંઈ નથી થયું, તમે બધા કેમ આવા સવાલ મને કરો છો? પિન્ટુ તેના રૂમમાંથી બહાર આવ્યો, શું થયું છે પપ્પાને? બધા સોફામાં ગોઠવાઈ ગયા। મેં દરેકના ચહેરા સામે વારાફરતી જોયું। દરેકના ચહેરા ઉપર મારી ચિંતા હતી। મેં કીધું, જુઓ, ચિંતા જેવું કંઈ નથી। મારી ઓફિસમાંથી 10 વ્યક્તિને છૂટા કર્યા છે, તેમાં એક મારું નામ છે। પપ્પા બોલ્યા, બસ બેટા, આવડી વાતમાં ચિંતામાં પડી ગયો? તારો બાપ હજુ બેઠો છે, ત્યાં સુધી ચિંતા કરવાની ક્યાં જરૂર છે? તે તારા સાહેબને કીધું નહીં? નોકરી મારી જરૂરિયાત છે, મજબૂરી નહીં। બોલો, કાલથી કે આજથી મારે બંધ થવાનું છે। યાદ રાખ બેટા, કમજોર સમય હોય છે, પરંતુ માણસ નહીં। આજે તકલીફ જે વધારે લાગે છે, પરંતુ કાલે કામયાબી પણ મોટી મળશે। માટે આશા જીવંત રાખવી। મહેનતુ અને ઈમાનદાર વ્યક્તિના દરવાજા ખોલવા માટે નસીબ પોતે તત્પર હોય છે, સમજ્યો? મમ્મી બોલી, બેટા, ખાનગી નોકરીમાં આવું બધું ચાલ્યા કરે, તેમાં ચિંતા શું કરવાની? પણ પપ્પા, તમે આપણા સ્થિર ખર્ચ તો જાણો જ છો। અચાનક તેને મેનેજ કરવા તો શું થઈ ગયું? પપ્પા બોલ્યા। ત્યાં પિન્ટુ બોલ્યો, પપ્પા, હવે તો હું પણ નોકરીએ લાગી ગયો છું। આમે તમે થાકી ગયા છો, જાતે નિવૃત્તિ લ્યો એવા છો નહીં, એટલે VRS મળ્યું એવું સમજો। સ્મિતા મારી પત્ની ઊભી થઈ, રૂમમાં ગઈ અને બહાર આવી મારા હાથમાં ફિક્સ મૂકતા બોલી, મને મારા પપ્પાએ આ ફિક્સો આપેલ છે, જે મેં તમારાથી સંતાડીને રાખી હતી। મુસીબત સમયે પરિવારને કામ આવે એ માટે તો મેં રાખી હતી। લ્યો, જરૂર હોય એટલી તોડી નાખો। પપ્પા પણ ઊભા થયા, રૂમમાં ગયા અને બહાર આવી મારા હાથમાં કોરો ચેક મૂકી તે બોલ્યા, તારે જરૂર હોય તેટલી રકમ ઉપાડી લે, પણ ચિંતા ન કરતો। પપ્પા મારા માથે હાથ ફેરવી બોલ્યા, બોલ બેટા, તું કહે તો આપણી ગામડાની જમીન વેચી મારું। એટલી મોટી રકમ તારા હાથમાં આવશે કે? બેટા, બેઠા બેઠા તું અને તારો પિન્ટુ જલસા કરશો। પપ્પા હસતા હસતા બોલ્યા, કાલે વાજતે ગાજતે ડીજે સાથે તારી ઓફિસે જા અને તારા સાહેબને કહે, તમે મને 30 દિવસ આપ્યા છે, પણ મારે 30 દિવસ નોકરી કરવી જ નથી। આજથી જ હું છૂટો થવા માગું છું। લ્યો, પકડો મારું રાજીનામું।
બધા હસી પડ્યા. હું ઊભો થયો. પપ્પાને ભેટીને રડ્યો. મને રડતો જોઈ પપ્પા, મમ્મી, સ્મિતાની આંખો પણ ભીની થઈ. પિન્ટુ દોડીને પાણી લઈ આવ્યો. મને બોલ્યો, શું ચિંતા છે તમને? તમારી સામે યુવાન પુત્ર ઊભો છે. દાદા છે, દાદી છે અને મમ્મી પણ છે. સ્વસ્થ થઈ મેં મારી બેગ ખોલી. અંદરથી એક કવર ખોલી કંપનીએ મને આપેલ લેટર કોર્નર પર પધરાવેલ ભગવાન કૃષ્ણ સામે જોઈ મનોમન વંદન કરી. પપ્પાના હાથમાં કંપનીએ આપેલ લેટર મૂકી કીધું, જુઓ પપ્પા, કંપની મારા માટે કેવું કેવું લખે છે. પપ્પાએ ચશ્મા પહેર્યા. પછી લેટર વાંચ્યો. થોડી વારે ઊભા થઈ મને ભેટી પડ્યા. હું પપ્પાને પગે લાગ્યો. મમ્મી, સ્મિતા અને પિન્ટુ અચાનક શું થયું તે વિચારવા લાગ્યા. પપ્પા બોલ્યા, બેટા, પાર્ટી થઈ જાય. સ્મિતા બોલી, વાત શું છે? પપ્પા બોલ્યા, સમીરને કંપનીએ પ્રમોશન આપ્યું છે. સમીર જનરલ મેનેજર બની ગયો છે. 21,000 સેલેરી સીધો વધી ગયો છે. એક સાથે બધા ઊભા થઈ મને ભેટી પડ્યા. સ્મિતા બોલી, આટલું બધું જૂઠું બોલવાનું? મને થયું, મારો પરિવાર એકબીજાને કેટલો પ્રેમ કરે છે એ આજે જોવું છે. બધા હસવા લાગ્યા. મેં કીધું, મને ગર્વ છે મારા પરિવાર ઉપર. તમે સાબિત કરી બતાવ્યું. સુખ હોય કે દુઃખ, એકબીજાનો હાથ કે સાથ છોડીને કોઈ કદી નહીં ભાગો. જે વ્યક્તિને પોતાના પરિવારમાં શાંતિ અને સલામતી મળે એ દુનિયાની કોઈ પણ મુસીબત સામે તાકાતથી લડી શકે છે. મેં લોકોને રૂપિયા માટે પોતાની વ્યક્તિઓને છોડી દેતા જોયા છે, પણ તમે વ્યક્તિ માટે પોતાનું સર્વસ્વ છોડવા તૈયાર થઈ ગયા. પ્રાઉડ ઓફ યુ. ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર. સંપત્તિ ઓછી હોય એ ચાલે, પણ પરિવાર તો સમજવું જોવે. અચાનક ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. પિન્ટુ ખુશ થઈ બોલ્યો, મમ્મી, આજે બહાર ડિનર લેવાનું છે. માર રસોડાને તાળું. પિન્ટુ પણ મને ભેટ્યો અને બોલ્યો, પપ્પા, અભિનંદન. મિત્રો, છાંયડો વડનો હોય કે વડીલોનો, પરંતુ હંમેશા ઠંડક જ આપે. રડાવતા તો બધા હોય છે, પણ જે તમારા માટે રડે એને ખોઈ ના દેતા. જે વ્યક્તિ પાસે ખુશીમાં ખુશ થનાર અને તકલીફમાં આંસુ લૂછનાર કોઈ વ્યક્તિ ન હોય તો એ વ્યક્તિને દુનિયાનો સૌથી કંગાળ અને દરિદ્ર વ્યક્તિ ગણવો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.